સુરત કાપડ બજારમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કુખ્યાત રોહિત જને ક્રાઇમ બ્રાન્ચના ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે। ઠગ વીરા ટેક્સટાઇલ એજન્સીના નામે વેપારીઓ પાસેથી કરોડોનો કાપડ મેળવી ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। સુરતના કાપડ બજારમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ કરોડોની છેતરપિંડી કરનાર ગેંગનો મુખ્ય આરોપી રોહિત જૈન આખરે ફરી પોલીસના હાથે ઝડપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ ઇકોસેલે રોહિત ઉર્ફે ચંદન મલજી તેલપુરિયા જૈનની ધરપકડ કરી છે। આરોપી રોહિતે શરૂઆતમાં કાપડનો માલ ખરીદી સમયસર પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિવિધ વેપારીઓ પાસેથી કુલ 4.53 કરોડથી વધુનો કાપડ મેળવી પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ ગયો હતો। આ મામલે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો। ઇકોસેલે આરોપી રોહિત જૈનને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે। હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ, જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ। આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો। વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રોહિત જૈન અગાઉ પણ સુરત, અમદાવાદ અને મહેસાણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને અન્ય ગંભીર ગુનાઓમાં પણ જેલમાં જઈ આવ્યો છે।